હા, એક પત્ની એના પતિને કે મેં આજે એક સંકલ્પ લીધો એમ. પતિ કે શું? એ કે મેં સંકલ્પ લીધો કે તમે પાણી માગશો તો હું દૂધ આપીશ, તમે દૂધ માગશો તો હું ખીર આપીશ. ત્યારે પતિએ હળવેકથી કીધું એમ કે હું કહું એમ તો નહીં જ કર ને. કે પત્નીના જન્મદિવસ પર પત્નીએ કહ્યું કે હું તમને શું ગિફ્ટ આપું? ત્યારે એનો પતિ કહે કે ગાંડી, તું મને ઇજ્જત આપે, મારું બધું કહ્યું કરે, એ મારા માટે ગિફ્ટ બરોબર જ છે એમ, તારે કંઈ ગિફ્ટ આપવાની ન હોય એમ. તો એની પત્ની હળવેકથી કહે કે ના, હું તો ગિફ્ટ જ આપી એમ. એક ભાઈએ ઓફિસેથી એની પત્નીને ઘરે ફોન કર્યો એમ, અને એની પત્નીને કીધું કે સાંજે જ્યારે હું ઘરે આવું ત્યારે મારી સાથે એક મારો મિત્ર પણ આવશે એમ, એની પણ રસોઈ બનાવી રાખજે. ત્યારે એની પત્નીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, જ્યારે તમે સાંજે ઘરે આવશો એટલે આજે તો તમારે મનગમતી રસોઈ બનાવીશ ને હું તમારી રાહ જોઈ. આ સાંભળીને પતિએ હળવેકથી કહ્યું કે સોરી મેડમ, રોંગ નંબર લાગે છે. મને ખબર હોય ને ઘરેથી કેવા જવાબ મળે. એક ગુજરાતીએ એક હિન્દી ભાષી છોકરી સાથે લગ્ન કર્યા. એટલે લગ્નના બીજા દિવસે પેલી હિન્દી ભાષી છોકરીએ કીધું એમ કે આજે સુનતે હો જી, इस डिब्बे में आटा नहीं है. ત્યારે ગુજરાતી પતિ બોલ્યો કે ડોબી, ડબ્બામાં આટા ન હોય, તું તારે સીધે સીધું ખેંચી લે. એક ભાઈ એના પાડોશીને કે આજે તમારી પત્ની કેમ આટલી જોર જોરથી બૂમો પાડતી હતી? એનો અવાજ સેટ મારા ઘર સુધી સંભળાતો હતો એમ. ત્યારે પેલા ભાઈએ કીધું કે કાંઈ નહીં, હું એનો ફોટો ફેસબુક ઉપર અપલોડ કરતો હતો, એને બદલે OLX ઉપર અપલોડ થઈ ગયો એમ. અને હદ તો ત્યારે થઈ કે એક યુવાને કોમેન્ટ કરી કે આ 1960નું કબાટ કોણે વેચવા કાઢ્યું? એક દીકરીએ એના મમ્મીને કીધું એમ કે મમ્મી, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયના મને એક એક ઉદાહરણ આપને. એના મમ્મીએ કીધું કે લખ, હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહીશ. ત્યાં દીકરીના પપ્પા પાછળથી બોલ્યા કે ઈ તારો વેમ હતો, ઈ તારો વેમ છે ને ઈ તારો વેમ રહેશે. સાહેબ પછી શું ડખો થયો, હજી સમાધાન નથી થયા. હા, ઉપર ગયા પછી એક માણસે સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી અવાજ આવ્યો, તમે પરણેલા છો? તો પેલો માણસ કે હા. તો અંદરથી પાછો અવાજ આવ્યો, એ કે લગ્ન કરીને તમે વગર વાંકે ઘણી બધી સજા ભોગવી છે એમ, હવે તમે અંદર આવી જાઓ. થોડીક વાર થયું, બીજો માણસ ઉપર ગયો, એણે જઈને સ્વર્ગનો દરવાજો ખખડાવ્યો તો ફરી પાછો અંદરથી અવાજ આવ્યો કે તમે પરણેલા છો? તો બીજો માણસ કે હા, મારા 2 વખત લગ્ન થઈ ગયા. એ કે પછી સાહેબ અંદરથી અવાજ આવ્યો, એ કે તો અહીંયાથી ચાલ્યા જાઓ, મૂર્ખાઓ માટે અહીંયા કોઈ જગ્યા નથી. હા, થોડા દિવસ પહેલાં મારા એક મિત્રએ મને ફોન કર્યો. મને કે યાર, પત્ની બહુ માથાકૂટ કરે અને છૂટા વેલણના ઘા કરે, આનાથી બચવા માટેનો કોઈ ઉપાય? એટલે મેં એને સલાહ આપી કે રોટી મેકર લઈ લે, રોટલી બનાવવાનું મશીન લઈ લે એમ, કે ઘરમાં વેલણ જ ન હોય તો માર ખાવાની કંઈ બીક જ નહીં એમ. એ કે સારું એમ. હમણાં સાહેબ 15 દિવસથી આ પાછો મને ફોન આવ્યો. મને કે ગોસ્વામી, વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવે? હા, હું ને મારો મિત્ર બેઠા હતા એટલે એકદમ ઉદાસ હતો એમ. એટલે મેં એને હળવેકથી પૂછ્યું, કેમ ભાઈ આજે આટલો બધો ઉદાસ છે? તો મને કહે, આજે હું મારી ગર્લફ્રેન્ડની યાદમાં 1 કલાક રડ્યો. મેં કીધું કેમ, શું થયું? મને કે થાય શું? પછી મને યાદ આવ્યું કે મારે ગર્લફ્રેન્ડ જ નથી, મારે તો લગ્ન થઈ ગયા. મેં કીધું પછી? મને કે પછી પાછો 2 કલાક રડ્યો. હા, રસ્તામાં એક માણસે બીજા માણસને અટકાવીને પૂછ્યું એમ કે ભાઈ, ભાભી દાબોડી લાગે છે. પેલો ભાઈ કે હા, પણ તમને કેમ ખબર પડી? કે તમારો જમણો ગાલ શોધેલો છે એટલે. હા, એક ભાઈનું એક્સિડન્ટ થયું, ભેંસ સાથે ભટકાણા એટલે હોસ્પિટલે ગયા. તો થોડી વાર થઈ તો એના નાના ભાઈને ખબર પડી
એટલે એના નાના ભાઈએ ફોન કર્યો એ કે ભાઈ ખબર પડી તમારું એક્સિડન્ટ થયું? ત્યારે એનો મોટો ભાઈ કે હા, ભેંસ સાથે ભટકાણો એ કે. ત્યારે એનો નાનો ભાઈ અડવેકથી બોલ્યો એ કે લે બીજી વાર. રસ્તા ઉપર એક યુવતી બેભાન થઈને પડી ગઈ. માણસોનું ટોળું વળી ગયું. બધા માણસો ભેગા થઈ ગયા. ત્યાંથી એક કાકા આવ્યા. કાકા છોકરીની પાસે બેસીને એ કે જલ્દી કોઈ લીંબુ સોડા લઈ આવો. એટલે એક યુવાન દોડતો ગયો, ફટાફટ લીંબુ સોડા લઈ પેલા કાકાના હાથમાં આપી. કાકા તો બેઠા બેઠા ગટગટાવી ગયા અને ઊભા થઈને કે મારાથી આ લોહી નથી જોવાતું, મને મારવા કે મૂકી દેવા. કાલે હું લિફ્ટમાં જતો હતો, ત્યાં એક લેડીઝ કેળમાં બાળકને તેડીને આવ્યા. લિફ્ટનું બટન દબાવતા મેં પૂછ્યું એમ કે બીજો કે ત્રીજો? તો એકદમ ગુસ્સામાં મારી સામે જોઈને મને કે બાજુવાળાનો છે એ. હા, બે બાપા બેઠા બેઠા વાતો કરતા હતા અને બંને બાપા ક્રિકેટના એવા શોખીન કે એની વાત જવા દો એમ. એમાંથી એક બાપા મરવાની અણી ઉપર. એટલે બીજા બાપાએ એને કીધું એમ કે તું સ્વર્ગમાં જા, પછી મને કહેજે તો ખરી એમ કે ત્યાં ક્રિકેટ બ્રિકેટ એવું કાંઈ હોય કે નહીં એમ. એટલે પેલા બાપાએ કીધું કાંઈ વાંધો નહીં. 2 દિવસ થયા, પેલા બાપા તો ગુજરી ગયા. પછી બીજા બાપાને સપનામાં આવ્યા એ કે એક સારા સમાચાર છે, એક ખરાબ સમાચાર છે, બોલો પહેલાં ક્યાં આપું? બીજા બાપા પહેલાં સારા સમાચાર આપો ને કેમ? એટલે પહેલા બાપાએ કીધું કે સારા સમાચાર એ છે કે સ્વર્ગમાં ક્રિકેટ રમાય છે, અને ખરાબ સમાચાર એ છે કે બુધવારે મેચ છે, એમાં તમારે બોલિંગ કરવાની છે, એટલે તમારો ખોબો તો ઉપડી જ જવાનો. કે એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન કર્યો કે સાપની પૂંછડી ઉપર પગ મૂકવો, આ રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. ત્યાં એક વિદ્યાર્થી ઊભો થયો એ કે પત્નીને પિયર જતા રોકવી. સાહેબ વિચારમાં પડી ગયા કે આને આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી એમ. હમણાં એક મેડમે ક્લાસમાં જઈને કહ્યું કે મૂર્ખ હોય તે ઊભા થઈ જાય. ત્યાં તો પાછળના ખૂણામાંથી એક વિદ્યાર્થી ઊભો થયો. મેડમે એને કીધું એમ કે તું મૂર્ખ છો? પેલો છોકરો કે ના મેડમ, આ તો તમે એકલા ઊભા થઈ, મારાથી જોવાનું નહીં. ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક બાએ એક છોકરાને પ્રશ્ન કર્યો એ કે દીકરા તું ક્યાંનો છે? ત્યારે દીકરાએ કહ્યું કે બા મારા લગ્ન થઈ ગયા, હવે હું ક્યાંયનો નથી. એક દીકરાએ એની દાદીમાને પૂછ્યું એમ કે દાદીમા તમે કેટલું ફર્યા? દાદીમા કે આખું આપણું હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. દીકરો કે હવે ક્યાં જવાના છો? ત્યાં પાછળથી એક ટેણીયો બોલ્યો એ કે હવે કબ્રસ્તાન. એક વખત એક જ્યોતિષે એક સ્ત્રીને કહ્યું એમ કે તમારા પતિનું મૃત્યુ ઝેર ખાવાથી થશે એમ. પેલી સ્ત્રી કે ઓહ, અને પછી હું નિર્દોષ તો છૂટી જાય ને એમ. મૂળ એને જ કૂપનમાંથી નામ કાઢી નાખ્યું. હા, એક પત્ની એના પતિને કીધું કે જ્યારે તમે વોકિંગ કરવા જાઓ છો ત્યારે મને કેમ સાથે નથી લઈ જતા? ત્યારે પતિએ હળવેકથી કીધું કે ડૉક્ટરે કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. હા, એક પત્ની એના પતિને કે આજે તો અકસ્માત થતાં થતાં રહી ગયું એમ. પતિ કે કેમ, શું થયું? એ કે મારા બા જેવા આમ દરવાજેમાંથી નીકળ્યા, ઉપરથી ઘડિયાળ પડ્યું, 2-3 સેકન્ડ મોડું પડ્યું. જો વહેલું પડ્યું હોત તો મારી બાનું માથું ફાટી જતી. ત્યારે પતિ હળવેકથી બોલ્યો એ કે જો હું નહોતો કહેતો કે આપણું ઘડિયાળ દરરોજ લેટ જ હોય. હમણાં એક શેઠે છાપામાં જાહેરાત આપી, માણસ જોઈએ છે, સાયકલ ચલાવતા આવડવું ફરજિયાત છે, 2 ટાઈમ જમવાનું મળશે. આ જાહેરાત વાંચીને એક માણસને થયું કે આ નોકરી તો કરવા જેવી છે. 2 ટાઈમ જમવાનું મળતું હોય તો નોકરી કરવામાં કંઈ વાંધો નથી. એટલે એ તો સીધા શેઠ પાસે ગયા. ત્યાં જઈને કે શેઠ નોકરી જોઈએ છે. શેઠ કે બરોબર છે, સાયકલ ચલાવતા આવડે છે? પેલો માણસ કે હા. પણ એ કે કામ શું કરવાનું? શેઠ કે કાંઈ નહીં,
દરરોજ તમારે કે આ સાયકલ લઈને બાલાજી હનુમાને જવાનું, ત્યાં જમી લેવાનું ને મારે મારે ટિફિન લેતું આવવાનું. ઘરી જ લેવું એને શું? હા, વિમાનમાં પેલા છેડેથી એક બૂમ પડી, હાઈજેક. ત્યાં તો આખું વિમાન સ્તબ્ધ થઈ ગયું, સન્નાટો એમ. પછી થોડી વાર પછી પાછળથી બૂમ પડી, હાય સાગર. ત્યાં એક ગુજરાતી કાકા ઊભા થયા કે નાલાયકો, તમારી હાઈમાં અમારા રભા પલરી ગયા. કે હમણાં એક પત્ની કે મારે સતી બનવું છે. કે ત્યાં તો પાડોશી બોલ્યો કે રહેવા દો બેન, તમારાથી નહીં બનાય. એ કે કેમ? પાડોશી કહે કે સતીના પતિ શિવ હોય છે અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે. હમણાં એક પતિએ ઓફિસમાં બેઠા બેઠા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એમ કે પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં. એમ થોડી વાર પછી એની પત્નીની કોમેન્ટ આવી કે જલ્દી આના ધનિયા લાના અપને ભવન મેં, વરના એક भी बाल नहीं बचेंगे तुम्हारे समन में. હમણાં એકવાર એક ટકલા પતિએ કોલર વગરનું શર્ટ પહેર્યું અને એના પત્નીને કે હવે હું કેવો લાગુ છું. પતિ કે એની પત્ની કે રહેવા દો ને. એના પતિ કે ના, કે તો ખરી હું કેવો લાગુ છું. એની પત્ની કે ના, રહેવા દો ને. એ કે તને મારા સમ બોલ હું કેવો લાગુ છું. ત્યારે એની પત્નીએ કીધું કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળી ગયો હોય એવા લાગો છો. એક શેઠાણી એક માળીને કહે કે આમ શું કે આમ પરસાળમાં બેઠો રહે છે. એમ બગીચામાં જા, ઝાડને પાણી પા. ત્યારે માળીએ કહ્યું કે શેઠાણી વરસાદ આવે છે. ત્યાં તો શેઠાણી કે આવડો મોટો થઈને વરસાદથી ડરે છે. કે પલળવાની બીક લાગતી હોય તો મારી છત્રી લેતો જાય. હમણાં એક ડૉક્ટર એક દર્દીને કે આમ તો બીમારીનું કોઈ ચોક્કસ કારણ પકડાતું નથી, પણ કદાચ દારૂ પીવાને લીધે આવું થતું હોય એમ. ત્યાં પેલો દર્દી શું કહે ખબર? એ કે સાહેબ તો કાંઈ વાંધો નહીં, કે તમે નહીં પીધો હોય ત્યારે આવશું. એને એમ કે સાહેબ 2 પેક મારી દો. ટીચર એક વિદ્યાર્થીને કે તું બહુ તોફાન કરે છે. કે જો હું એક દિવસ પૂરતી પણ તારી મમ્મી બનું હોત તો તને સીધો દોર કરી દેતી. કે ત્યાં પેલો વિદ્યાર્થી કે કાંઈ વાંધો નહીં મેડમ. એ કે કાલે હું મારા પપ્પાને પૂછતો આવીશ. એક પતિ એના પત્નીને કે તમે જમ્યા? એનો પતિ કે તમે જમ્યા? એની પત્ની કે હું તમને પૂછું છું. તો ઓલો પતિ કે હું તમને પૂછું છું. એની પત્ની કે તમે મારી નકલ કરો છો? પતિ કહે કે તમે મારી નકલ કરો છો? પત્ની કે ચાલો શોપિંગ કરવા. પતિ કે હા મેં જમી લીધું. આમ તો પાણીમાં પડેલી ભેંસ અને શોપિંગ મોલમાં ઘૂસેલી પત્ની, બેયમાં કાંઈ જાજો ફરક નહીં. એમ માન બહાર નીકળે. એક બરોબર નાય અને બીજી બરોબર નવડાવે. હમણાં એક દિવસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો એમ ચેલેન્જ કોને કહેવાય? એક વિદ્યાર્થીએ આખું પેપર કોરું મૂકી દીધું અને છેલ્લા પાને લખ્યું પાસ કરીને બતાવો તો કહું. એક શિક્ષકે ક્લાસમાં કીધું કે જે વ્યક્તિ પોતાની વાત બીજાને ન સમજાવી શકે એને ગધેડો કહેવાય. ત્યાં તો એક વિદ્યાર્થી એવું વાત કરી કે સાહેબ શું કીધું, કાંઈ સમજાણું નહીં. પ્રેમી અને એક પ્રેમિકા BMW કારમાં ડેટ પર ગયા. એટલે પેલા પ્રેમીએ હળવેકથી કીધું કે ડાર્લિંગ, હું ઘણો સમયથી તારાથી એક વાત છુપાવું છું. એટલે એની પ્રેમિકા કે શું? એ કે મારા લગ્ન થઈ ગયા. ત્યારે એની પ્રેમિકા બોલી એ કે ઓય મને એમ કે આ કાર તારી નહીં હોય. હમણાં એક મારા મિત્રએ મને સવાલ કર્યો એમ કે આપણા મા બાપે ગોતેલી પત્નીમાં અને આપણે જાતે ગોતેલી પત્નીમાં શું ફેર હોય? એટલે મેં એને કીધું કે આપણા મા બાપે જે પત્ની ગોતી હોય આપણા માટે, ને જ્યારે એ રોટલી વણે એ રોટલી ફૂલાય, અને જો આપણે જાતે દોઢ દાયા થઈ અને પત્ની ગોતી આવ્યા હોય અને પછી જો એ રોટલી કરે તો એનું મોઢું ફૂલાય.
સાહેબ એ રોટલી કોઈ દિવસ ના ફૂલાય. હા, હમણાં એક પતિ પત્ની સાથે મળી અને સાતમ આઠમના શોપિંગનું લિસ્ટ બનાવતા હતા. ત્યારે પત્નીએ કીધું કે હાલો બોલો, સૌથી પહેલાં આપણે શું લેવાનું છે? પતિ હળવેકથી બોલ્યો કે ઉછીના. શોપિંગ કરવા માટે કંઈ એમને એમ થોડું થાય એમ. હા, એક પત્ની એના પતિને કે જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે અહીંયા કેટલા બધા મચ્છર હતા એમ. જોઉં આજે કેટલું બધું ઘર ચોખ્ખું છે એમ, એક પણ મચ્છર નથી. ત્યાં એનો પતિ કે મચ્છર એવું કહીને બહાર નીકળી ગયા છે કે હવે તમારું લોહી પીવાવાળી આવી ગઈ છે એમ, અમારા માટે કાંઈ બચવાનું નથી એમ. હા, એક પત્ની એના પતિને મગજના ડૉક્ટર પાસે લઈ ગઈ. મગજના ડૉક્ટર પાસે લઈ ગઈ અને ડૉક્ટર સાહેબને કહે કે આ પોતાને વજન કરવાનું મશીન સમજી બેઠા એમ. તો ડૉક્ટરે તો એના પતિને બાજુમાં બેસાડીને કેટલા બધા સવાલ કર્યા, પણ એનો પતિ કાંઈ બોલ્યો જ નહીં. એટલે ડૉક્ટર સાહેબે પેલી સ્ત્રીને કહ્યું એમ કે આ કેમ કંઈ બોલતા નથી? સ્ત્રી કે ડૉક્ટર સાહેબ બોલે ક્યાંથી, પહેલાં એના મોઢામાં રૂપિયાનો સિક્કો તો નાખો એમ. હમણાં હું આણંદની દુકાને ગયો વાળ કપાવવા માટે, તો ત્યાં ભાઈ બેઠા બેઠા વાળ કપાવતા હતા. એટલે મારો વારો મોડો આવે મતો એટલે હું ત્યાં બેઠો બેઠો પેપર વાંચતો હતો. ત્યાં તો થોડીક વાર થઈ તો ઓલા વાળ કપાવતા હતા એ ભાઈએ જોરથી બૂમ પાડી, અરે વાળની સાથે મારો કાન પણ કાપી નાખ્યો. એ કે આણંદ ધીમેકથી બોલ્યો એ કે ચિંતા ન કરો, હું વાળ કપાવવાના જ રૂપિયા લઈશ કે. એક પપ્પાએ એના દીકરાને કીધું એમ કે નેપોલિયન જ્યારે તારી ઉંમરનો હતો ત્યારે આમ રમતગમતમાં સમય ન વેળવતો એમ. કે દીકરાએ એને પપ્પાને કીધું કે પપ્પા, અને જ્યારે એ તમારી ઉંમરનો હતો ત્યારે એણે આખું ફ્રાન્સ કબજે કરી લીધું હતું, અને એક તમે મારી મમ્મીને પણ કબજે નથી કરી શકતા. હમણાં એક જેલમાં એક શિક્ષા કેદી અભિયાન ચાલતું હતું. એટલે શિક્ષક એક કેદી પાસે ગયા અને કેદીને પ્રશ્ન કર્યો એમ કે આ ટપાલ સેવાથી શું ફાયદો થયો? ત્યારે કેદીએ જવાબ આપ્યો એમ કે અહીંયા બેઠા બેઠા સહેલાઈથી ગમે તેને ધમકી આપી શકાય એમ. ન સુધરે ન સુધરે. છોકરાવાળા જોવા ગયા એટલે છોકરીવાળાએ કહ્યું એમ કે મારી છોકરી BA છે એમ. ત્યાં તો છોકરાવાળાએ કહ્યું કે હા અમારે BA એવી જ જોઈએ, માથા ભારે અમને ન પોસાય. હમણાં એક પ્રેમિકાએ એના પ્રેમીને કહ્યું કે જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો તું મારા માટે કે ચાંદ તોડી લાવીશ? ત્યારે પ્રેમીએ કહ્યું કે હા ચાંદ તો હું હમણાં તોડી લાવું, પણ પછી પૃથ્વીની ફરતે આટા કોણ, તારા બાપુજી મારશે એ કે. એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે વિશ્વમાં ફક્ત 2 જ નેટવર્ક સૌથી ઝડપી છે. એનો મિત્ર કે કહ્યું કે એક ઈમેલ અને બીજું ફિમેલ. હમણાં વાત કરો તો 1 મિનિટમાં ક્યાં ને ક્યાં પહોંચાડી દે. એક પત્ની એના પતિની સાથે પિયરમાં જતી હતી. એટલે રસ્તામાં એના પતિને કહે જો તમે મારા પપ્પાને ઘરે જઈ ને કાંઈ ઝઘડો કરતા નહીં. એનો પતિ કે કેમ? કે એ મારા પપ્પાનું ઘર છે એમ. ત્યારે સાહેબ એનો પતિ બોલ્યો એમ કે મારા પપ્પાનું ઘર શું કુરુક્ષેત્રનું મેદાન છે કે તું ત્યાં રોજ મહાભારત કરે એમ. એક ગાઈડ એક વિદેશી પર્યટકને દિલ્હી ફરવા લઈ ગયા. દિલ્હી ફરવા લઈ ગયા એટલે સૌથી પહેલાં સંસદ ભવન જોવા ગયા. ત્યાં જઈ અને ગાઈડે કહ્યું કે આ અમારું સંસદ ભવન છે. તો વિદેશી કે બસ આવડું જ, આનાથી મોટા તો અમારે પિઝા હોય કે. થોડી વાર થઈ પછી એને લાલ કિલ્લો જોવા લઈ ગયા. ત્યાં જઈને ગાઈડે કહ્યું એમ કે અમારો લાલ કિલ્લો છે એમ. તો વિદેશી કે બસ આવડો જ, આનાથી મોટો તો અમારે બર્ગર હોય કે. અને ગાઈડનો મગજ ગયો પણ કાંઈ બોલ્યો નહીં એમ. થોડી વાર પછી કુતુબ મિનાર જોવા ગયા. ત્યાં ગયા એટલે વિદેશીએ પૂછ્યું કે આ શું? ત્યારે ગાઈડ બોલ્યો કે આ તમારા જે પિઝા અને બર્ગર છે ને એની ઉપર લગાવવાનો ટમેટા સોસની બોટલ છે કે.
હમણાં સાહેબ એક કુંવારા મિત્રએ મારી મસ્કરી કરતાં મને કહ્યું, મને કે તમારે પરણેલા લોકોને કેવી તકલીફ? મેં કીધું કેમ? મને કે બહાર નીકળો તો ગરમ વાતાવરણ, ઘરે જાવ તોય ગરમ વાતાવરણ. મેં કીધું હા એ તો છે, પણ મેં કીધું તમારા કુંવારા લોકોને તો અમારા કરતાં વધારે તકલીફ હોય ને. મને કે કેમ? મેં કીધું તમે બહાર નીકળો તો લૂ લાગે, ઘેરે જાવ તો એકલું લાગે. એક પ્રોફેસરે ક્લાસમાં પ્રશ્ન કર્યો એમ કે ઇજિપ્તના મમ્મીમાં અને ઇન્ડિયાના મમ્મીમાં શું ફેર? ત્યાં એક વિદ્યાર્થી ઊભો થયો કે સાહેબ, ઇજિપ્તના મમ્મીથી છોકરાઓ ડરે છે અને ઇન્ડિયાના મમ્મીથી છોકરાઓના બાપા ડરે છે. 12 વર્ષની અથાગ મહેનત પછી સાહેબ એક કેદી જેલ તોડીને ભાગવામાં સફળ થઈ ગયો અને પછી થોડી વાર પછી ઘરે ગયો. એમ દરવાજો ઉઘાડતા વેત એની પત્નીએ કીધું કે ટીવી ઉપર બતાવે છે કે 8 કલાક પહેલાં તમે જેલ તોડીને ભાગ્યા. એમ આટલો સમય ક્યાં હતા? પેલા કેદીએ ફરીથી ફોન પોલીસને બોલાવી અને સામેથી હાજર થઈ ગયું. એમ આટલા પ્રશ્ન તો ન્યાય નથી કરતા. કાલે હું બસમાં આવતો હતો તો 2 લેડીઝ સીટ માટે ઝઘડતા હતા. એટલે મેં જઈને કહ્યું કે એમાં ઝઘડો છો શું? એમ જે ઉંમરમાં મોટી હોય એ બેસી જાય. સાહેબ આખે રસ્તે સીટ ખાલી રહી. બોલો. પત્નીએ કીધું કે દવામાં અને દારૂમાં શું ફેર? પતિએ જવાબ આપ્યો એમ કે દવા છે એ ગર્લફ્રેન્ડ જેવી હોય છે કે એમાં એક્સપાયરી ડેટ હોય, અને દારૂ છે એ પત્ની જેવી હોય સાહેબ કે જેમ જૂની થાય એમ ધીમે ધીમે માથા ઉપર ચડે. એમ હા, એક મારવાડીએ ગુજરાતીને કૂવો વેચ્યો. એટલે દસ્તાવેજ ને પૈસાની લેવડ દેવડ ને બધો વહીવટ પતી ગયો. પછી મારવાડીએ ગુજરાતીને શું કહ્યું ખબર? કે ભાઈ, મેં તને ખાલી કૂવો જ વેચ્યો, જો તારે એમનું પાણી જોતું હોય તો તારે અલગથી પૈસા આપવા પડશે. પેલો ગુજરાતી કે સારું થયું તમે મને કીધું. એમ હમણાં હું તમારી પાસે જ આવતો હતો. એ કહેવા માટે આવતો હતો કે જે તમારું પાણી છે મારા કૂવામાં એ 2 દિવસમાં ખાલી કરી નાખજો, નહીતર તમારે પાણી રાખવાના પૈસા આપવા પડશે. સાહેબ એ ગુજરાતી. એક નેતા ગામડામાં ગયા. ગામડામાં જઈને ગામના લોકોને કહે કે તમારે જે કંઈ સમસ્યા હોય એ બોલો. એમ ગામના લોકોએ કીધું નેતાજી, એક તો અહીં દવાખાનામાં ડાક્ટર નથી આવતા. એટલે નેતાજીએ તરત ફોન કાઢ્યો. થોડીક વાર વાત કરીને પાછો મૂકી દીધો. કે હાલો આ સમસ્યા પતી ગઈ, બીજી સમસ્યા બોલો. ત્યારે સાહેબ ગામના લોકો બોલ્યા કે નેતાજી, અહીંયા એકય મોબાઈલનું નેટવર્ક જ નથી આવતું. સાહેબ નેતાજી ભાષણ અધૂરું મૂકીને વયા. હા, એક શિક્ષકે હમણાં એક વાલીને ફોન કર્યો કે હેલો, તમારો છોકરો આખી સ્કૂલમાં 1લા નંબરે પાસ થયો. સાહેબ વાલીએ સામેથી જે જવાબ આપ્યો એ કે ભાઈ રોંગ નંબર લાગે છે. એને વિશ્વાસ હોય ને એનો છોકરો કેટલા માર્ક લઈ આવે. હમણાં એક શેઠજી એક માણસને ખૂબ જ જોર જોરથી મારતા હતા. એટલે માણસો ભેગા થઈ ગયા અને પેલા શેઠજીને પૂછ્યું એમ કે કેમ આટલો બધો મારો છો? કે આ માણસ મને 2 મહિનાથી આ રમાડે. કે જ્યારે પૈસા માગું ત્યારે એમ કહે કે મારી પત્ની હોસ્પિટલમાં છે. મને આજે ખબર પડી સાહેબ એની પત્ની નર્સ છે. હમણાં એક બેન સ્કૂટર ઉપર એલ લખાવી અને જાતા હતા. એમ તો પોલીસવાળાએ રોક્યા. કે બેન, તમે આ સ્કૂટર ઉપર એલ લગાડીને જાઓ છો, પાછળ એક પાકા લાયસન્સવાળો માણસ હોવો જોઈએ તમારી સાથે. એમ ત્યારે પેલા બેન બોલ્યા કે લે, પાછળ બેઠા હતા એ પડી ગયા. હા, પતિ પત્ની બેનને વચ્ચે ઝઘડો થયો. ત્યારે પત્નીએ કીધું હું પિયર જાઉં છું. પતિ કે હું મંદિરે જાઉં છું. પત્ની કે તમે ગમે એવી માનતા રાખો પણ હવે હું પાછી નહીં જ આવું. ત્યારે પતિએ કીધું એમ કે માનતા રાખવા માટે નહીં,
મારી માનતા પૂરી થઈ એટલે જ આવું છું એમ. અમેરિકાવાળાએ વગર ડ્રાઈવરની કાર બનાવી એમ, એટલે જાહેરાત છાપામાં આવી. તો એક ગુજરાતી છાપું વાંચતો હતો. જાહેરાત વાંચીને શું બોલ્યો ખબર? એ કે આ કાર આપણા સાથે અથડાય તો મારવાનો કોને? સાહેબ એક ભાઈએ સ્ટેટસ ચેન્જ કર્યું અને તિરંગાનું સ્ટેટસ મૂક્યું. એટલે મને નવાઈ લાગી કે આજે ન તો 26મી જાન્યુઆરી કે નહીં 15મી ઓગસ્ટ, આ તિરંગાનું સ્ટેટસ રાખવાનું કારણ શું? એટલે મેં એ ભાઈને પૂછ્યું એમ કે ભાઈ આ તિરંગાનું સ્ટેટસ તે રાખ્યું એનું કારણ શું? મને કે ભાઈ માંડ 4 દિવસની આઝાદી મળી કેમ તારા ભાભી પિયર ગયા છે. અમુક દોસ્તારો એવા હોય ને. હા, એક દોસ્તાર પહેલી વાર મારા ઘરે આવ્યો તો એક ટેણીઓ ત્યાં રમતો હતો. આવીને મને કે અસલ તારા જેવો જ છે. મેં કીધું મૂંગો મર, બાજુવાળાનો છે, મારું ઘર ભંગવી. હા, એક પતિ હમણાં આત્મનિર્ભર બનવા માટે રસોડામાં ગયો, 4-5 બ્રેડને કટકા ટુકડા શેકા, ઉપર લીલી ચટણી લગાવી, ખાઈને બેઠો હતો એમ. 2 કલાક થઈ સાહેબ કંઈ બોલે ન કર ચાલે એમ. શું કામ ખબર? એની પત્ની ક્યારની બૂમો પાડતી હતી એમ કે મેં મહેંદી પલાળવા મૂકી હતી, ક્યાં ગઈ? અત્યાર સુધી આપ મને સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, અસ્તુ.